ઘણા સમય પહેલાની આ વાત છે કે કૈલાસ પર્વત ઉપર ગણેશ ભગવાન અને કાર્તિકેય વચ્ચે લડાઈ થાય છે। કાર્તિકેય કહે કે હું બુદ્ધિશાળી અને બળવાન છું, જ્યારે ગણેશ ભગવાન કહે કે બુદ્ધિશાળી અને બળવાન હું છું। અને આ બંને વચ્ચેનો ઝઘડો લાંબા સમય સુધી ચાલ્યા જ કરે છે, પણ આ ઝઘડાનું કોઈ નિરાકરણ આવતું નથી। તેથી બંને કંટાળીને ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતા જોડે જાય છે અને કહે છે કે અમારા બંનેમાંથી બળવાન કોણ અને બુદ્ધિશાળી કોણ એ તમે બંને નક્કી કરો। થોડી વાર વિચાર કરે છે અને બંને જણા વિચારે છે કે આમાંથી કોને બળવાન કહેવું અને કોને બુદ્ધિશાળી કહેવું, કારણ કે કોઈ એકને બળવાન કહેવાથી અને બુદ્ધિશાળી કહેવાથી બીજા એકને ખોટું લાગશે। એટલે થોડી વાર બંને વિચારે છે અને કહે છે કે તમારી બંનેની અમે પરીક્ષા લેશું અને જે પરીક્ષામાં પાસ થશે તે જ બળવાન અને તે જ બુદ્ધિશાળી હશે। એટલે ભગવાન શંકર ભગવાન અને પાર્વતી માતા કહે છે કે જે કહેવાય કે જે સૌપ્રથમ આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સૌપ્રથમ આ કૈલાસ પર્વત પર પાછો આવશે એ બળવાન અને બુદ્ધિશાળી હશે, અને જે કહેવાય કે પછી આવશે એ કહેવાય કે એ આ રેસમાં હારી જશે। હવે કહેવાય કે આ રેસ સાંભળી અને કાર્તિકેય ખુશ થઈ ગયા અને કહેવા માંડ્યા કે આ રેસ તો હું જીતી જ જઈશ। જ્યારે ગણપતિ ભગવાન ગજાનન ચિંતામાં પડી ગયા કે હવે શું થશે। શરત કહેવાય કે શરૂ થાય છે અને કાર્તિકેય તરત જ એ શરત પ્રમાણે એ પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ચાલ્યા જાય છે। ગણપતિ ભગવાન ત્યાં કહેવાય કે ત્યાં વિચારે છે કે મારે કરવું શું, કારણ કે હું પ્રદક્ષિણા પૂરી કરી શકીશ નહીં। એટલે વિચારતા વિચારતા એમને વિચાર આવે છે કે હું આ પૃથ્વીની પ્રદક્ષિણા કરું છું એના કરતાં હું મારી માતા પિતાની પ્રદક્ષિણા કરું તો આખા બ્રહ્માંડ કહેવાય કે એ એમના ચરણોમાં છે। એટલે ભગવાન શ્રી ગણેશ પોતાના માતા પિતા શંકર ભગવાન અને પાર્વતી માતાને કહેવાય કે બરોબર વચ્ચે બેસાડી અને એમની આસપાસ કહેવાય કે 7 ફેર પ્રદક્ષિણા કરે છે અને પ્રદક્ષિણા પૂર્ણ કરી બંને કહેવાય કે બંનેને પગે લાગે છે। ત્યારબાદ કહેવાય કે જેવી પ્રદક્ષિણા પૂરી કરી છે ત્યારે તરત જ કાર્તિકેય ત્યાં હાજર થાય છે અને ત્યાં ગણપતિને જોતા જ એક આશ્ચર્યચકિત થઈ જાય છે કે હું આ રેસમાં કેવી રીતે હારી ગયો। ત્યારે કહેવાય કે શંકર ભગવાન કહે છે કે તે આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરી પણ આને તો માતા પિતાની પ્રદક્ષિણા કરી। એટલે કહેવાય કે સૌથી બુદ્ધિશાળી અને બળવાન જો કોઈ હોય તો એ ગણપતિ ભગવાન છે। એટલે મિત્રો આ વાર્તામાંથી બોધ મળે છે કે તમે ગંગામાં જશો કે યમુનામાં જશો પાપ ધોવા, પણ તમે તમારા મા બાપને ખુશ નહીં રાખી શકો તો તમે કોઈ પણ જગ્યાએ જશો તો તમારા પાપ ધોવાશે નહીં। એટલે હર હંમેશ તમે તમારી માતા પિતાની સેવા કરો, એમની આજ્ઞાનું પાલન કરો અને સવારે ઉઠીને એમને નમસ્કાર કરો। જો મારી વાર્તા ગમી હોય તો વાર્તાને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।